આવે એ પુલ ઉપર આ બાઈ હતી પુલ ઉપર નથી પુલ ઉપર હતી નારે ના હતી પુલ ઉપર નથી તો પુલ હેઠ હતી અરે પણ તારા હાથમાં સ્ટીલની ડોલ હતી અરે ભાઈ સ્ટીલની ડોલ નથી સંડાસનો ડબલું હતું અને તારી કાંખમાં નાનો એવો એક બાબો તેડ્યો તો બાબો નતો ગોદડાનો ગાભો હતો અરે પણ બાબો બાય બાય ટાટા હાથ કરતો જતો નારે ના ગોદડું ફાટલું હતું ને એટલે આમ નામ થતું ભાઈ એ બાઈ હવે તાર મોઢાના દર્શન કરાવ તો ઓળખાણ પડે તે મને ઓળખી નહીં ના આ બાઈ ને તો મોઢે મૂછ્યું તે મને પૂછ્યું એમને પણ કોઈ બાઈ માણસ મૂછ્યું હોય હોય ન હોય હોય ન હોય હોય શું કામ હોય તને ખબર ન હોય કોઈ માવળ ઉતરે કોઈ બાપડ ઉતરે હું માર બાપડ ઉતરે એટલે માર મૂછ્યું બા તારું મૂછ્યું ભલે રહી હવે ઈ કે તારું નામ શું મારું નામ ફૂલી હા તારું નામ ફૂલી હા તો તારા ઘરવાળાનું નામ ફૂલો તારા સસરાનું નામ દુલો તારી સાસુનું નામ દુલી એટલે તમે તો બધા એક રાશિ એક રાશિ છે ત્યારે રાતના રખડવી છે નકર આમ જનક બાપુ પાસે પહેલો બે જઈ ભાઈ એમણે પણ ઉતાવળા પગે આમ બારોબાર ફેરીને મને તારી ઉપર વેમ પડે શેનો ભાઈ વેમ ન પડે નથી કઈ નાકમાં પહેર્યું નથી કઈ કાનમાં પહેર્યું નથી કઈ હાથમાં પહેર્યું નથી ચાંદલો કર્યો જોતા એવું લાગે છે કે નક્કી તું રાંડી છો હવે ભાઈ મારે તો દાખલા વાદળ પડ્યા ભાઈ તારું શરીર જોતા એવું લાગે છે તારી માથે દુઃખ તો હશે હા ભાઈ મારું તો દાખલા વાદળ પડ્યા ભાઈ કેવું દુઃખ છે ભાઈ મારા નાનપણમાં રૂપાળો ના પૂછ્યો ભાઈ હા આટલી નાની ઉંમરમાં હા ભાઈ મેં નો જીવાય મરવાનો પ્લાન કર્યો કયો વેલી જાગી ભાગી આખી ગાડી પાટે જઈને કપાઈ દઉં બસ 6 વાગે નીકળી 3 વાગે નીકળી રોકાડી ભાઈ ગાડી તું આવી ગયો ગાડી ના દાંડિયા ભૂખ લાગી ખાવા દેતા ગમતી ગાડી વહી ગઈ ખાવાનું જવાય ને ખાઈ મેળવી તું પાતી નહીં ને બરાબર પછી અરે ભાઈ ઇમામ તો રસ્તામાં કૂવો ભાણી ગયો અને ઈ કૂવામાં ડૂબકો માર્યો બે આવ્યા બે હે આવી ધોળ બાવડું પગલું હા ભાઈ ફૂલી હાલો કિરણ ખાઈ ગયો થૂલી બોલે મને સમજાય કિરણ લાયા કિરણ લઈ જાય તેર હતા તેર વટું વાળી હાલો કર્યું ભાઈ નાની ઉંમરમાં તારે રંડા પાયો દેરવટું વાળીને ઘર બાંધીને ગઈ ગઈ ને જોતા એવું લાગે છે કે તું કોઈ ખાનદાન માવતરની દીકરી હશે અરે ખાનદાનની દીકરી એની દીકરી હું અને અમે સાંભળ્યું છે કે તારા દેર અહીંયા બોટાદમાં હીરા ઘસે હે તારા દેર બોટાદમાં હીરા ઘસે અરે એવા હીરા કહે જે બગલી લીંડ્યું કરે ઢગલો કરી નાખે લ્યો હે રીમાં અંગુર કટોર સટક્યું હા ક્યું મારા દેરના ઓઢ પર ડાળ ખાય એવું મોઢું નોર્યું મારા દેરને મરી જાય ઉપર રાણી પાસે હા ખાનદાન માવતરની દીકરીને બબે રંડાપા નો જીવાય નો જીવાય મરી જવાય ગમે એમ કરીને પણ આ મોઢું કોઈ ન દેખાડાય મોઢું નો બતાવાય મોઢું હકીકત નો બતાવાય હકીકત આ મોઢું જ ન બતાવાય વાહો બતાવાય એટલો બતાવાય અરે ભાઈ બી હવે જીવવું જ નથી મરી જવું કેરોસીન પીડ્યું તું આખા શરીર આમ તો સખળાળો સાચ્યું આમ દિવસ હળગાવી શેટી રાખી હો લે તારું ડોહું મરી જવું હોય તો કેરોસીન છાંટી અને દિવાસળી આમ અડાડી દેવાય આમ છેટી શું કામ રાખી દાજી નો તો એટલે મેં બે આવ્યો આવી ધડ બાવડું પકડ્યું ભાઈ ફૂલી હાલો કિરણ ખાઈ ગયો થૂલી મને સમજાય ખીરે લાયા ખીરે લઈ જાય જેઠ હતા તમે જેઠ હા દેરવટું વાળે એવું તમે ક્યાંક સાંભળ્યું છે પણ આ જેઠવટું તને આખા કુટુંબે સમજાવી હશે બે દીતે ખાધું નહીં હોય પછી રોતા વાળ્યું હશે ને ના બધા કાંતા કાઢતા વાળ્યું હે કેસે તારા જેઠે હોન્ડા લીધું અરે સ્પ્લેન્ડર લાગ્યો સ્પ્લેન્ડર હાંકતા આવડે છે હાંકતા આવડે ભાગ્ય બ્રેક દેતા ક્યાં આવડે એ બે માણા કોઈ દી આમ વિસ્યા બાજુ ફરવા નહીં ગયા હોય એમની મને કીધું હાલ હટાણું કરતા આવી હે એક મારી તીરી હોન્ડા ચાલુ હો મને કે બેહી જા હું દામ કરીને આમ બેહી ગઈ હા મેરી સામે મારું મોઢું દેખાડું હો મારે હા હું ઝીણા દાંત કાઢતા જાય ને હોન્ડા હાંકતા જાય થોડી વખતે વાહ માં ફેરવો તો લીવર મીઠું દેવા લે હમે પુલ છે પુલ કીધું તો હળીમ તક પુલ એક નાખી અરે ભાઈ મારે જેઠ આમ પીડાનું હું આમ પડી ભાઈ મારે જેઠ શું લઈ ગયા છે બિચારા એટલે ફ્રેક્ચર થઈ ગયા છે માથામાં હેમરેજ થઈ ગયું મરી જા
ખાનદાન માવતરની દીકરીને ત્રણ ચાર રંડાપા પોતાને મરી જવું છે તારે મરી જ જવું છે તો મરવાનો સીધો ઈજી રસ્તો હું બતાવું કયો સીધો રસ્તો બતાવું રાજકોટ વઈ જાય ઉભી રહે ત્યાં નથી કઈ લેવા જવું તો હાલતી થઈ ગઈ કીધું રાજકોટ નું નામ પડ્યું નથી હાલતી થઈ નથી ત્યાં મરવા જવાનું હું કહું એમ જવાનું કેમ કાલાવાડ રોડ ઉપર વહી જાય ત્યાં 10-12 માળની બિલ્ડિંગ હોય મોટા એપાર્ટમેન્ટ એના ધાબે ચડી જાય અને ત્યાંથી ઝુબકો માર હેઠી પડ ન પડતા તું વચ્ચે મરી જાય તારે શીખવાડો પણ ન હોય ભાઈ 12 માળની બિલ્ડિંગ પર ચડી હતી પછી આ તો કીધું મરી જ જવું બસ ત્યાંથી ફડફડતી હેઠી આવી હા તો તું વિસમાં મરી ગઈ હોય હું ન મરી તો ઓલા મજૂર બેઠા 3 જણા દબે ની મરી ગયા અને તું ખીચડી હાલતી થઈ ગઈ અરે ભાઈ મેં કીધું હવે નો જીવાય મરી જવાય મેં બરવાનો પ્લાન કર્યો દોયડું પીડું તું દોયડું પંખાને બાંધ્યું કેડે બાંધ્યું 1.5 કલાક લગી હિસકી પણ જીવત તો કે ભાઈ લે તારું ડોહું મરી જવું હોય તો દોડું અહીંયા ડોકમાં ગળામાં બંધાય કેડે હું કામ બાંધ્યું ડોકમાં બાંધ્યું મુંજારો થયો પછી કેડે બાંધ્યું હવે તને મારી કઠણ છે અરે ભાઈ મેં કીધું હવે નો જીવાય હા એમાં બે આવ્યો હા આવી ધડ બાવડું બગડ્યું હા ભાઈ ફૂલી હાલો કિરણ ખાઈજો થૂલી મને સમજાય કિરે લાયા કિરે લઈ જાય જેઠ બટું બાકી હતું તે હારા બટું વેલ્યું એ ભલે વેલ્યું અમને કઈ વાંધો નથી પણ તારા સસરા આમ તો મજામ છે ને એ ગયો એટલે ક્યાં ભીમડા જ ગયો ના ઉપર છે હા એટલે આમ ખમા તારા દીકરા દીકરી કઈ છે બે દીકરા એના આધારે તારી જિંદગી વહી જાય છે હવે ગમે ના ઘર નો કરતી તારા બે દીકરા મજામ છે ને એક પાસો છે ને વળી ગયો અરે ભાઈ પાસો છે એમાં તમે બધા સમજ્યા પણ આ વળી ગયો શું ચિકનગુનિયા રોગ આવ્યો ને હા બાબો બેવડા વળી ગયો અહીંયા બરાબર તો મરી કોણ ગયું આ વગાડવા વાળા અરે ભાઈ મારા ને થાવ આમાં ગરમી થાય આ તે બાઈ મારા સહન કરો બાપા જો તને કહું આ તે હાડી ઓઢી ને હા આમ હાડી નો ઓઢાય ક્યાં ગયોનો છેડો જો આમ ઓઢાય હાડી હા અને હું કે ભાઈ આ બેંગોલી એ શાસ્ત્રી વેદ કે સેનાજ કહેવાય ગોરખમટી વામનમટી અને શાસ્ત્રી વેદ કહેવાય ચતુર્ભુજનાથે ને ચાર હાથે પણ શાસ્ત્રી વેદ કહેવાય અમૃતા બાબા પવિત્ર ને પુણ્યશાળી ચોકમાં આજનું નાટક આલનદેવ દેવનો શીતલને કાંઠે આ નામનું નાટક જેની અંદર આપણને પેટ પકડીને હસાવતું એવું કોમિક પરંતુ રોજના મારા નીતિ નિયમ પ્રમાણે નાટક શરૂ થતા પહેલા ફક્ત 5 કે 10 મિનિટનો ટાઈમ લઈ અને માં ભગવતી જાગતી જોગમાયા એવી માં ખોડિયારમાં એની આરતી પહેલા ઉતારવામાં આવે છે. આરતી પહેલા ઉતારવાનું કારણ એક જ કે ચાલુ નાટકમાં વચ્ચે કે ડિસ્ટર્બ ન થાય, એક ધારું નાટક હાલ્યા કરે. આરતી એટલે કોઈ કલાક 2 કલાક નહીં, કોઈ વાદ વિવાદ કોઈ સડાસડી નહીં. એ બાને ગામના નાયકને થોડો ટેકો મળી જાય. માતાજી આરતીમાં 40 રૂપિયા થયા, આ બાજુ 20 રૂપિયા, બીજા 40 રૂપિયા થયા. ગમીભાઈને બોલવું હોય ઈરા બોલાવે.
કેટલા છે 60 રૂપિયા હે કેટલાનો વધારો છે તારે 10-20 ભાઈ અને 200 રૂપિયાનો વધારો 200 રૂપિયાનો વધારો હે બગાડો આ બડી બડી મેદાનમાં અને સૌ કોઈ રમવાને જાય પણ માતાજીની આજની અંદર 200 રૂપિયા બોલાવી માતાજી તમારા 200 રૂપિયા થઈ ગયો બેન આ બધું થી બધું બીજા 201 રૂપિયાનો વધારો ભાઈ ભાઈ હવે જેને બોલો હોય ને 200 સામે 200 બોલો અને મને વિશ્વાસ છે હા કે આ બે હાથે મજીરા વગાડ્યા છે ને એ એક બોલ કરશે ભાણભાઈ છે અમારે એનું લોકો શરીર ભલે મારું ઘરે પાતળું રહ્યું અરે પાલી આટના પ્રગટ પુરાણે એ અમે રંગ ભરે મુસુર સાથી અરે પાલી આટના પ્રગટ પુરાણે રંગ ભરે મુસુર સાથી જય જય વિહલા નાથ તમારી જય જય અમલાનાથ જય જય વિહલા પાલી આટના પ્રગટ પુરાણે માં 201 ના વધારા સાથે 680 રૂપિયા છે ડાકલા પગડ ભાઈ ભાઈ 201 રૂપિયાનો વધારો છે હવે ગમે ભાઈને બોલવું તો 201 રૂપિયા હોય તો બોલાય અને જાગુને 1,70,000 બગાડો આપતી ડાકલા ખાલી 1 લાખ કરને અને મને વિશ્વાસ છે કે એકાદો બોલ આવેદન થાય છે આવ્યો બોલ બગાડો 1 2 3 4 પુના તમારા 200 થઈ ગયા બંધ આ બાજુ રામના ભરોસે માતાજીની આરતીમાં બીજા 201 વગાડો બોલ્યા નામ બોલા રે કેટલા વધારો છે 201 નો તમારા ભાણભાઈ હો હા
તેનો જમા છે અહીંયા ઝોલીને પડ્યા બીજા 201 નો વધારો હું આટલું બાકી રાખી ગાયત્રી સૌ આવા ચુગલી માતા ગાવા કેટલાનો વધારો 201 નો તમારે 201 થાય છે પણ અમારે આ બધું રામના ભરોસે બીજા 351 નો વધારો અને એમાં આ જગાભાઈ ક્યાં બેઠા છે ક્યાં બેઠા જગાભાઈ એ તો ગામના નાયક છે હવે આ બેઠા નાય ઈ નહીં ગામના આ ગામના જગાભાઈ રાજકોટ રહી દેહાય ક્યાં બેઠા હીરાભાઈ ને હીરાભાઈ દેહાય હીરાભાઈ મારો રોંગ નંબર લખ્યો આ ફરિયાદ આવી ક્યાં બેઠા છે ક્યાં હું તો વાત કરો હા એમની પાસે એક બોલ લઈએ સાંભળી જાઓ ઘડી અને ના પડે તો જાઓ જા મંદિરે છે ના પડે તો ભેગી રીતે પાછી ન આવજે હા બસ બાય બાય અને અમારે બાપુ બેઠા છે જનક બાપુ કનહેરાના પીરને 2 કડે યાદ કરવા છે માટે સુતો રે ઓઈ તો ધણી મારા જાગુ જે રે સુતો રે ઓઈ તો ધણી મારા જાગુ જે સુતો રે ઓઈ તો ધણી મારા જાગુ જે રે સુતો રે ઓઈ તો ધણી મારા રામદેવ કરો મેરે એ બધાનો બની હો રામો પીરો જી રે એ બધાનો રામો પીરો જય મારા રણજી બાપા ના પીર જય રામા પીર કેટલાનો 200 1,70,000